નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સકડેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં આજે આપણે લેક્ચર નંબર 10 જે છે એના વિશે અભ્યાસ કરીશું. આપણે આગલા 9 લેક્ચરની અંદર વિદ્યુત ભાર, એનું ક્વોન્ટમીકરણ, કુલંબીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર અને ત્યારબાદ આપણે અલગ અલગ કિસ્સાઓ એટલે કે રિંગ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કહી શકાય કે કોઈ સળિયો હોય એના ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કોઈ તમને આલ્ફા આકારનું એટલે કે કોઈ તમને ખૂણો આપેલો હોય વૃત્તાંશનો અને એમાં તમને ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કેવી રીતે મેળવવું એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. આજે આપણે ફરી પાછો એક એવો ટોપિક લઈ લઈએ. એવો એક ટોપિક છે જેનું નામ છે વીજભારની વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ. વીજભાર એટલે આપણને ખબર છે કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય, પોઝિટિવ અથવા તો નેગેટિવ. હવે અહીં આપણે બે ધાતુની પ્લેટ લઈએ. એક ધાતુની પ્લેટ છે ને પોઝિટિવ વિદ્યુત ભાર ધરાવે છે, બીજી ધાતુની પ્લેટ છે એ નેગેટિવ વિદ્યુત ભાર ધરાવે છે. તો આપણને બધાને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા E ની દિશા હંમેશા કેવી હોય છે? પોઝિટિવ થી નેગેટિવ. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે અને ઋણમાં અંદરની તરફ આવે છે. તો આપણને ઓલવેઝ ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઈનસ હોય. તો અહીંયા પણ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી લઈ શકશું છોકરાઓ? તો કે પ્લસ થી માઈનસ, એટલે કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર હશે. હવે અહીંયા આપણે કોઈ એક એવો પાર્ટિકલ લઈ લઈએ, કોઈ એવો પાર્ટિકલ ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ કે જે m દળ ધરાવે છે, જેની શરૂઆતની વેલોસિટી એટલે કે u બરાબર છે v0. આ શરૂઆતની એટલે કે u કેટલી છે? તો કે v0 એટલે કે શરૂઆતમાં v0 વેગથી અંદર આવે છે. આગળ અને એ e ને લંબ દાખલ થાય છે, એટલે કે આવી રીતે લંબ રૂપે આમ ખૂણો બનાવીને આમ આડું નહીં, આ એકદમ લંબ રૂપે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન છે આમ દાખલ થાય છે. જો આમ દાખલ થયું, હવે જેવો અહીંયા દાખલ થશે એટલે આ પોઝિટિવ આયન છે આના ઉપર આકર્ષણ અનુભવશે. અહીં ઇલેક્ટ્રોન જેવો આવશે એટલે આ પોતાની આમ જો પોતાની તરફ ખેંચશે, આવી રીતે આમ ખેંચાશે એટલે આ બાજુ બળ અનુભવશે ઇલેક્ટ્રોનને, પછી આવી રીતે આમ પોઝિટિવ તરફ વયો જશે. તો જો આવી રીતે આનું ડિફ્લેક્શન થયું, હકીકતમાં બેચાડું જવું જોઈએ આમ સીધે સીધું, પણ આટલું એ શું થયું? તો કે ડિફ્લેક્ટ થયું. જો આટલા થીટા જેટલા એંગલ એ શું થયું? તો કે ડિફ્લેક્ટ થઈ. ડિફ્લેક્ટ એટલે ભટકી ગયું અને પોઝિટિવ વિદ્યુતભાર છે એ તરફ આકર્ષાઈ ગયું. હવે આ જે અંતર જે છે જેને હું કહી દઉં y, આટલું અંતર ને કાપ્યું, એ અંતર કેટલું હોઈ શકે? આપણને આવા એક્ઝામ્પલ ઉપરથી એટલે આપણને આવી વસ્તુ પૂછી શકે. બીજું આપણને ડિફ્લેક્શન એંગલ એટલે કે થીટા કેટલો એ આપણને પૂછી શકે, અને આમના માટે જરૂરી એવો ટાઈમ કેટલો છે એ પણ આપણને પૂછી શકે, સમય. હજી એક વાર આ કિસ્સો શું હતો? તો કે એક ધન વિદ્યુત ભારિત પ્લેટ હતી, એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હતી. બંનેની વચ્ચે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન જેવો દાખલ કરવામાં આવે એટલે પોઝિટિવ આયનનું આકર્ષણ અનુભવી ડિફ્લેક્ટ થઈ અને આ બાજુ આવશે. તો થીટા જેટલા એંગલ એ ડિફ્લેક્ટ થયો, તો આપણે ડિફ્લેક્શન એંગલ કે જેને થીટા કહીએ, ડિફ્લેક્શન એંગલ એ આપણને પૂછી શકે. આ સિવાય આપણને આ ટોટલ કેટલું અંતર કાપ્યું આપણને y પૂછી શકે, અને આપણને અથવા તો આપણને સમય પણ પૂછી શકે કે કેટલો સમય લાગશે. ચાલો હવે એના માટે સૌથી પહેલા તો આપણે થોડુંક એ જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા. કોને કહેવાય વિદ્યુત ક્ષેત્ર? તો કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને આપણે કહેવાય વિદ્યુત ક્ષેત્ર. આના ઉપરથી હું f ને સૂત્રનો કરતા બનાવું તો f બરાબર થાય q * e. આ યાદ રાખજો, આને કહેવાય વિદ્યુત બળ. વિદ્યુત બળ આપણે બે રીતે ભણ્યા. એક હતું શું? તો કે k q1 q2 ના છેદમાં r નો સ્ક્વેર. આ આપણે ભણ્યા હતા. આ પણ વિદ્યુત બળ જ છે. બીજું સૂત્ર અવારનવાર બધા ચેપ્ટરમાં આ તો આવશે જ. શું? તો કે q * e. આને પણ વિદ્યુત બળ કહી શકાય. તો આમાં તમે ધ્યાનથી જુઓ, આપણે બે અક્ષ હોય, એક તો આ બાજુ એને કહેવાય x અક્ષ અને ઉપરની બાજુ હોય એને કહેવાય y અક્ષ. તો તમે ધ્યાનથી જુઓ તો ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ ડિફ્લેક્ટ થયો? y બાજુ કે x બાજુ? તો કે તમે કહેશો સાહેબ y બાજુ ગયો ઇલેક્ટ્રોન. ગતિ કઈ દિશા તરફ કરતો? તો કે x બાજુ, એટલે કે ગતિ x માં કરતો હતો પણ ડિફ્લેક્ટ થયો y બાજુ. તો અહીંયા આપણે કહી શકીએ એક તો મિકેનિકલ આપણને ખબર છે કે બળનું સૂત્ર થાય F = m * a, એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. એ આપણને આવડે છે. હા સાહેબ આવડે છે. એટલે કે y દિશામાં લાગતું બળ મારે મેળવવું હોય f of y, તો મારે શું મેળવવું પડે? તો કે દળ તો કોઈ દેવ ન હોય કે x દિશામાં અલગ y દિશામાં અલગ, દળ તો અદિશ રાશિ છે.
હા, પણ પ્રવેગ જે છે y દિશાની અંદર લાગતો હોય એ અલગ હોઈ શકે. x દિશામાં તો કાઈ કહી શકાય કે x દિશામાં તો કઈ પ્રવેગી ગતિ કરતો જ નથી. x દિશામાં તો કાઈ પિક્ચર જ નથી આવે. તો આપણે x દિશા માટે અને y દિશા માટે બે માટે આપણે અલગ અલગ રાશિઓ રાખીએ. તો અહીંયા સૌથી પહેલા પ્રારંભિક વેગ x દિશામાં કેટલો હતો કે v0 જેટલા વેગથી આગળ હતો. તો આમ x દિશામાં પ્રવેગ તો કે 0, કારણ કે ભાઈ એ આ બાજુ એને પ્રવેગ લાગતો જ નતો x દિશામાં, એટલે y દિશામાં પ્રવેગ લાગતો તો આમ જતો હતો. હવે x દિશામાં આગળ નતો વધતો પણ y દિશામાં આમ જતો હતો. y દિશામાં પ્રવેગી ગતિ કરતો હતો. એટલે x દિશામાં પ્રવેગ છે એ શૂન્ય આવશે. સ્થાનાંતર તો કે સ્થાનાંતર છે એ આપણે લઈ લઈએ કે x જેટલું સ્થાનાંતર કર્યું. તો s બરાબર આપણને સૂત્ર ખબર છે, આપણે યાદ કરો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કે s બરાબર ut + 1/2 at². આયા આપણે પ્રારંભિક વેગ તરીકે v0 મૂકીએ, સમયને t તરીકે દર્શાવીએ, પ્રવેગ તો શૂન્ય છે એટલે આખું પાછળનું પદ એટલે કે 1/2 at² પૂરેપૂરું શૂન્ય થઈ જશે. s બરાબર આપણે લઈ લઈએ x એટલે કે x જેટલું સ્થાનાંતર કરે છે. તો એના પરથી આપણે સમય કઈ રીતે મેળવી શકશું વિદ્યાર્થી મિત્રો? તો કે સમય શું થશે તો કે x/v0 ડિફ્લેક્ટ થવા માટેનો સમય x/v0, જ્યાં x એટલે શું છે તો કે x દિશામાં કાપેલું અંતર, એટલે કે આટલું અંતર છે તો આ x દિશામાં કાપેલું જ અંતર કહેવાય. ભલે દિશા y બાજુ હતી પણ આટલું અંતર કાપ્યું તો x દિશામાં. અને v0 એટલે પ્રારંભિક વેગ. ચાલો y દિશાની વાત કરીએ તો y દિશામાં ઓબવિયસ વાત છે કે પહેલા તો શરૂઆતમાં પ્રવેગ વેગ જે છે સોરી એ y દિશામાં તો હતો જ નહીં, x દિશામાં જ આપણે આમ ઘા કર્યો તો આમ જાને શું તો જાને આમ x દિશામાં આપણે કર્યું, y દિશા તો હતી જ નહીં. એ y એટલે કે પ્રવેગ કઈ રીતે મળશે? પ્રવેગ તો કે આપણે આ બે સૂત્રને સરખાવીએ, જેટલું કહી શકાય કે એમ જેટલું બળ લાગશે, જેટલું આ બે વચ્ચે બળ લાગશે એટલું જ વિદ્યુતીય બળ હશે. એટલે કે આપણે એને કહી શકીએ કે m = q * e. આના ઉપરથી ay બરાબર શું લખી શકું? q e/m. આ રહ્યું લખીએ. q એટલે આપણે e લઈ લઈએ ઇલેક્ટ્રોન માટે, e કેપિટલ E / m. y દિશામાં સ્થાનાંતર કેટલું તો કે આટલું થયું જે આપણે ગોતવાનું છે. આ x દિશામાં સ્થાનાંતર એટલે આટલું થાય એ ખબર હે હમણાં જ કીધું. ચલો હવે s બરાબર થાય ut + 1/2 at². આમાં આપણે કિંમત મૂકીએ તો અહીંયા પ્રારંભિક વેગ જ શૂન્ય છે એટલે આમાં પહેલું પદ શૂન્ય થઈ જશે, જ્યારે આમાં બીજું પદ થઈ જતું હતું. 1/2 a એટલે તો કે e/m. t એટલે તો કે આપણે હમણાં મેળવ્યું t, t ની કિંમત આપણે અહીંયા મૂકશે એટલે x²/v0². આના ઉપરથી આપણે y દિશામાં એટલે કે આ કેટલું એને અંતર કાપ્યો, y થી કેટલો ડિફ્લેક્ટ થયો, કેટલા સેન્ટીમીટર કોઈ પદાર્થ ડિફ્લેક્ટ થયો, કેટલો વિદ્યુતભાર ડિફ્લેક્ટ થયો એ તમે આ સૂત્રની મદદથી મેળવી શકો કે y બરાબર શું થાય તો કે 1/2 e/m x²/v0². આગળ આપણે હવે મેળવવાનું છે થીટા. તો થીટા કઈ રીતે મળે તો કે આપણે અહીંયા કહી શકાય કે આને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો આપણે આમ કહી શકીએ રિઝલ્ટન્ટ આવી રીતે આવશે. ચાલો તો અહીંયા આપણને ખબર છે કે vx બરાબર શું થાય તો કે v0 + at. ચાલો આગળ v0 એટલે શરૂઆતનો વેગ આ રહ્યો. તો આના ઉપરથી vx બરાબર v0, કારણ કે x દિશામાં પ્રવેગ તો હતો જ નહીં, શૂન્ય. y દિશા માટે આપણે જોઈએ તો એના માટે આપણે લખી શકીએ કે vy બરાબર v0 + at. હવે એમાં તો આ v0 એટલે પ્રારંભિક વેગ શૂન્ય હતો એટલે આમાં આના બરાબર 0 થઈ જશે. તો y બરાબર તમે શું લખી શકો a ની જગ્યાએ તો કે e/m ગુણ્યા t એટલે x/v0. તો અહીંયા આપણને vy મળી ગયું, vx મળી ગયું. આપણે મેળવવો છે થીટા. તો થીટા મેળવવા માટે શું કરશે તો કે tan θ બરાબર શું થશે અહીંયા tan θ એટલે તો કે ભાઈ સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે v0 અને vy એટલે કે vy ના છેદમાં vx બરાબર છેદમાં v0 એટલે કે અહીંયા આપણે tan θ બરાબર શું લખી શકશું
હવે અહીંયા પછી આપણે થીટા મેળવવું હોય તો કઈ રીતે મળશે થીટા? તો કે આપણે ઇન્વર્સ કરી નાખવાનું કે થીટા બરાબર શું થાય? એટલે કે આ બીજી વસ્તુ થીટા કેટલો ડિફ્લેક્ટ, ડિફ્લેક્શન એંગલ તમને મેળવવાનું કે તો કઈ રીતે મળશે? તો કે tan ઇન્વર્સ કૌંસમાં આવી રીતે તમે મેળવી શકો. ઓકે, ચાલો ફટાફટ લખી લો. અને એવું ધારવાનું છે કે આ પૂરેપૂરું જે આખું તંત્ર છે એ ગુરુત્વીય ક્ષેત્રથી મુક્ત છે. આપણામાં ગુરુત્વીય બળ લાગે છે, ગુરુત્વીય ક્ષેત્ર લાગે છે, એવું જે આપણામાં કંઈ ધારવાનું નથી. ચલો આપણે જે એક નવો કિસ્સો જોઈએ. એ જે થાકી ગયો કિસ્સા. ચલો હાલો હવે આને કરતા વધારે નથી કરવું, બરોબર? ચાલો આપણને અહીંયા બે વિદ્યુત ભારિત પ્લેટ આપેલી છે. આ છે પોઝિટિવ વિદ્યુત ભારિત પ્લેટ, આ છે તે નેગેટિવ વિદ્યુત ભારિત પ્લેટ છે. બે વચ્ચે કંઈક જગ્યા છે. હવે અહીંયા કોઈ કેન્દ્રથી r જેટલા અંતરે q જેટલો વિદ્યુત ભાર કે જે m જેટલું દળ ધરાવે છે, કોઈ m જેટલું દળ ધરાવતો, q જેટલો વિદ્યુત ભાર ધરાવતો કોઈ એક કણ છે આપણે અહીંયા મૂકેલો છે. તો આ કણ જે છે આવી રીતે ગતિ કરે છે, વર્તુળાકાર નિયમિત રીતે ગતિ કરે છે. તો ઓબવિયસ વાત છે કે આમાં વેગ જે છે સ્પર્શકની દિશામાં હશે. તો ઓછામાં ઓછો કાંઈક એવો વેગ કે જેથી આ પોતાની ગતિ ચાલુ રાખે એ કેટલો હશે? તો કે જો આ બિંદુએ કેટલો હશે, કારણ કે આ બિંદુએ પોઝિટિવ છે, આ વિદ્યુત ભાર પણ પોઝિટિવ લીધો. તો જ્યારે અહીંયા વિદ્યુત ભાર આવશે તો પોઝિટિવ વચ્ચે શું થાય છોકરાઓ? અપાકર્ષણ થાય. તો અહીંયા પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થશે એટલે કે v મિનિમમ એટલે કે ઓછામાં ઓછો ત્યારે વેગ આવી રીતે આમ જવા માટે ઓછામાં ઓછો વેગ કેટલો હશે અથવા તો હોવો જોઈએ? તો કે √g * r, કે જ્યાં r એટલે આ ત્રિજ્યા, √ ની અંદર g એટલે ગુરુત્વ પ્રવેગ 9.8. આટલું ક્લિયર? હવે આ બિંદુએ આવે તો આ બિંદુએ આ પોઝિટિવ વિદ્યુત ભાર છે અને આ નેગેટિવ છે. તો આ ઇલેક્ટ્રોન આ વિદ્યુત ભારને પોતાની તરફ શું કરશે? ખેંચશે. એટલે કે આકર્ષણ અનુભવશે, પોતાની તરફ ખેંચશે. અહીંયા પોતાની તરફ ખેંચશે. તો એના માટે એટલે કે આને ફરીમાંથી પોતાની ગતિ ચાલુ રાખવી હોય તો ઓછામાં ઓછો વેગ કેટલો હોવો જોઈએ? તો કે √5gr. ઓહ 5g આવી ગયો અહીંયા, 5gr. √5g એટલે ગુરુત્વ પ્રવેગ, r એટલે ત્રિજ્યા. અહીંયા રૂટ ખાલી 5g ઉપર જ છે, અહીંયા પણ રૂટ ખાલી g ઉપર જ છે. ચાલો હવે જો આ ગુરુત્વાકર્ષણ થી મુક્ત હોય આખી સિસ્ટમ, તો આને ગતિ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછો કે પ્રારંભિક વેગ જોઈએ કેટલો હોય? તો કે √5 કૌંસમાં qE/m * r. અને જો ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર હોય, ગુરુત્વીય ક્ષેત્ર હોય તેના માટેનો વેગ આપણે આટલો જોઈએ. હવે આવર્તકાળની વાત કરીએ. ગુરુત્વીય ક્ષેત્ર હોય, ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર હોય અને આ પોતે હોય, એટલે કે ગુરુત્વીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હોય, તો ત્યારે આ જે પોતે ગતિ કરે છે તેનો કંઈક આવર્તકાળ છે. તો એનો આવર્તકાળ કેટલો છે? તો કે 2π √L / qE/m + g. તો આટલું કિસ્સો જે છે યાદ રાખજો, બરાબર? આપણને આવી રીતે કોઈ કિસ્સો આપે કે કોઈ વિદ્યુત ભારિત પ્લેટ છે એની અંદર કોઈ નિયમિત વર્તુળાકાર ગતિ કરે એવો વિદ્યુત ભાર છે, તેના માટે તમને કહી શકાય કે ઓછામાં ઓછો વેગ, પ્રારંભિક વેગ અને આવર્તકાળ, ત્રણ વસ્તુ પૂછે. ગુરુત્વીય ક્ષેત્ર હોય તો, ગુરુત્વીય ક્ષેત્ર ન હોય તો આ સૂત્રની મદદથી આપણને આવડવા જોઈએ. ઓકે દીકરો, ચાલો પહેલા ફટાફટ આટલું લખી દો, પછી આપણે આગળ વધીએ. ચાલો છોકરાઓ જોઈએ આપણે ફટાફટ આના ઉપર વિદ્યુત ક્ષેત્રને લગતા આપણા ટેક્સ્ટ બુક ની અંદર દાખલા આપેલા છે તે. તો ફટાફટ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.25. શું કહે છે? તો કે આપણને એવું કીધેલું છે કે મિલ્ટનના ઓઇલ ડ્રોપ પ્રયોગની અંદર, યાદ કરો મિલ્ટનના ઓઇલ ડ્રોપ પ્રયોગની મદદથી વિદ્યુત ભારનું મૂલ્ય મેળવ્યું હતું 1.6 × 10⁻19 કુલમ. મિલ્ટનના ઓઇલ ડ્રોપના પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ, એટલે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે એવું કોઈ ઓઇલ ડ્રોપ છે, તેલનું ટીપું, એ 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, અહીંયા આપણને પહેલા તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે
કેટલું તો કે 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. તો ઓઇલની ઘનતા પણ આપી દીધી રો, કેટલી આપી તો કે 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર નો ક્યુબ. તો આપણે એની ત્રિજ્યા એટલે કે r મેળવવાની છે. અહીંયા આપણને કહી શકાય કે બે વસ્તુ આપી દીધેલી છે કે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર લ્યો, અને આપણને બીજું કીધું છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર લ્યો 1.6 × 10⁻⁹ કુલમ. અમને કેમ જાણે ખબર નથી? ખબર જ નથી. ચાલો હવે અહીંયા આપણને એવું કીધેલું છે કે આવી રીતે કોઈ ડ્રોપન સ્થિર રાખેલું છે, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખેલું છે. તો વિચાર કરો કે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં લાગતું હશે? વિદ્યુત ક્ષેત્ર ઓબવિયસ વાત છે ઉપરની આ કોઈ પણ બિંદુ હોય સ્થિર ક્યારે હોય? હું કોઈ વસ્તુને અહીંયા મારે માની લો કે માર્કરને મારે હવામાં સ્થિર રાખવી છે, તો હું કઈ રીતે રાખી શકું? તો કે ઉપરની બાજુથી લાગતું બળ અને નીચેની બાજુથી લાગતું બળ બંને સરખા હોય તો એ પદાર્થ હવામાં સ્થિર રહી શકે. અત્યારે આપણે ઉડી શકતા નથી કારણ કે આપણે માત્ર નીચેની બાજુથી જ બળ લાગે છે ગુરુત્વીય. જો એટલું જ બળ ઉપરની બાજુ કોઈક લાગે ને તો આપણે ઉડવા માંડીએ. એટલે જ આપણે રોકેટની અંદર આપણે એ નિયમનો ઉપયોગ કરીને આપણે ઉપર જઈએ છીએ. તો અહીંયા ઉપરની બાજુ જેટલું બળ લાગતું હોય છે એટલું જ નીચેની બાજુ લાગતું હોય છે. નીચેની બાજુ ઓલવેઝ ડ્રોપમાં કયું લાગતું હોય છે બળ? માજી જેટલું. ઉપરની બાજુ વિદ્યુતીય બળ લાગતું હોય છે QE. જો આ બે સંતુલનમાં હોય તો જ જે ઓઇલ ડ્રોપ છે એ સ્થિર સંતુલનની અવસ્થામાં હોય. એટલે કે અહીંયા પહેલા તો આપણે બધા એકમ જે છે સરખા કરી લઈએ. અહીંયા જો આપણને આપ્યું છે આ કેટલું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, તો આપણે એને મીટર પ્રતિ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ની અંદર કરવું હોય તો આપણે કઈ રીતે કરશું? તો કે 1.26 × 10⁻³ છેદમાં 10⁻² નો ક્યુબ, સેન્ટીમીટર નો ક્યુબ છે. તો આપણે શું લખી શકશું ઘનતા માટે? 1.26 × 10⁻³ + 6 એટલે કે 1.26 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અહીંયા આપણને ટોટલ વિદ્યુતભાર Q કઈ રીતે મળશે? તો કે 12 વધારે ઇલેક્ટ્રોનનો જ વિદ્યુતભાર મેળવવાનો છે, બાકી બધું તો સંતુલિત છે. તો 12 × E એટલે કે 12 × 1.6 × 10⁻⁹ જોજો આનો જવાબ કેટલો આવે. જાવ તો યાર એટલે આપણે કરી લઈએ. તો અહીંયા સંતુલનની અવસ્થામાં સંતુલન સ્થિતિમાં ઓકે શું થાય સંતુલન સ્થિતિની અંદર? તો કે QE = mg. ઓકે Q એટલે વિદ્યુતભાર. વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? તો કે 12 × 1.6 × 10⁻⁷ સાત ક્યાંથી ગયો? 10⁻⁹. વિદ્યુતીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? તો કે 2.55 × 10⁻⁴ બરાબર સામે V * G. એટલે કે અહીંયા m આપણને ખબર છે કે ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ. આના ઉપરથી આ તેનું ટીપું છે એટલે આપણે એના માટે કદ શું લખી શકીએ? 4/3 πr નો ઘન. તો આના ઉપરથી આપણે 4 દળને સૂત્રનો કરતા બનાવી દળ. તો હું દળ બરાબર શું લખી શકું છોકરાઓ? તો કે ρ એને ગુણ્યા 4/3 πr નો ક્યુબ. તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ. આ ઇક્વેશનની કિંમત આપણે આમાં મૂકીએ તો હું m બરાબર શું લખી શકું? ρ એટલે કઈ ગયું? યસ 1.26 × 10⁻³ 4/3 πr નો ક્યુબ ગુણાકારમાં g એટલે 9.8.
તો આના ઉપરથી હું r ક્યુબ ને સૂત્રનો કરતા બનાવું તો શું લખી શકું? r ક્યુબ બરાબર તો કે પહેલા તો 12 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત ગુણ્યા 2.55 ગુણ્યા 10 ની 4 ઘાત આટલું તેમ એમ લખી નાખવાનું. આ ત્રણ ભાગાકારમાં બરાબરની ઓલી બાજુ જઈએ તો ગુણાકારમાં એટલે કે અહીંયા ગુણ્યા 3 છેદમાં 1.26 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 3.14 એટલે કે પાઈ એને ગુણ્યા 9.8. ચાલો આપણને r ક્યુબ જે છે એ હવે આપણે મેળવવાનું છે કારણ કે આપણને ત્રિજ્યા એટલે કે ગોતવાની કીધી કે આ ઓઇલ ડ્રોપની ત્રિજ્યા કેટલી હશે. બરોબર, ચાલો મેળવવો જોઈએ. ચાલો જોવો જોઈએ ફટાફટ. મારી પાસે પણ કેલ્સી છે. ઓહો કે ઓકે નવી વાત નથી. 12 ગુણ્યા 1.6 ગુણ્યા 2.55 ગુણ્યા 3 એટલે કેટલું આવશે તો કે 146.88 અને નીચે આવશે 1.26 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.8 એટલે છેદમાં આવશે 155.09. 10 ની કેટલી ઘાત આવશે તો કે અહીંયા જો આ 3 છે ઉપર જઈએ તો ખાલી -3 થાય ને એક ઘાત પોઝિટિવ આવે એટલે થાય 10 ની -18 ઘાત r ક્યુબ. તો આના બરાબર હજી શું લખી શકીએ તો કે 146.88 ભાગ્યા 155.09 એટલે આપણને જવાબ આવશે 0.947 into 10⁻⁻80. નો પ્રોબ્લેમ. આપણે હજી ક્યુબ કાઢવાનો છે તો તમે જમીને ગમે ને જુઓ તો આનો ક્યુબ આ થશે. કેવી રીતે ભાઈ? કેમ થાય? આનો ક્યુબ કેવી રીતે મેળવવો? આવડવો જોઈએ ને. ચાલો આપણે શીખીએ. આપણે મૂંઝાવવા પટાય. જો અહીંયા r ક્યુબ બરાબર હવે આપણે શું લખી શકશું તો કે જો આ પોઈન્ટ 3 પોઈન્ટ આમ લઈ લો એટલે શું થાય 947 એને ગુણ્યા 10 ની 3 ઘાત આમાં ઉમેરાય કેટલી થઈ ગઈ -21 ઘાત. ચાલો હવે આપણે આનો ક્યુબ મેળવીએ તો ક્યુબ માટેની મેથડ શું છે? કેવી રીતે ક્યુબ મેળવવાનો જોજો. કોઈ કહેતા નહીં ના 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 કોઈ કહેતા નહીં. જો કેવી રીતે ક્યુબ મેળવવાનો કેલ્સી ની અંદર આ કેલ્સી ગણન યંત્રની અંદર કેવી રીતે મેળવવાનો તો સૌથી પહેલા ક્યુબ રૂટ મેળવવા માટે આન પહેલા તમને લોગ અને એન્ટિલોગ ગોતતા મેં તમને શીખવાડ્યું છે 11th માં ક્યુબ રૂટ કેવી રીતે મેળવી શકાય તો કે તમને જે સંખ્યા આપી છે એનું 2 વાર વર્ગમૂળ કરો ગુણ્યા એટલે કે ગુણાકારની સાઈન દબાવવાની પછી 4 વાર વર્ગમૂળ કરો વળી ગુણા 8 વાર વર્ગમૂળ કરો વળી ગુણાકાર 2 વાર વર્ગમૂળ કરો. બરોબર. ત્યારબાદ આવે છે હા આવે છે અને પછી કરવાનું ગુણ્યા બરાબર. આમ કરશો ને એટલે આ સ્ટેપની મદદથી તમને ક્યુબ રૂટ મળી શકશે. ફોર એક્ઝામ્પલ અત્યારના જો હું સ્ક્રીન સામે રાખું છું તમને દેખાતું હોય તો ચાલો જોઈએ આપણે. હવે આપણે અહીંયા ફોકસ કરીએ. ચાલો આપણે સૌથી પહેલાં જોશી 9 4 અને 7 આપણે આનું ક્યુબ રૂટ કાઢવાનું છે. બરાબર. તો પહેલાં તો શું કરવાનું તો કે જો 2 વાર વર્ગમૂળ 1 2 આપણા સ્ટેપ મુજબ પછી તો કે ગુણાકાર પછી 4 વાર એટલે કે 1 2 3 4 ગુણાકાર 8 વાર એ 1 2 3 4 5 6 7 8 ગુણાકાર 2 વાર 1 2 અને બરાબર. તો અહીંયા શું જવાબ આવ્યો હતો કે 9.81. ઓકે ચાલો અહીંયા સ્ટેપ જે છે એ આપણે બોર્ડ ઉપર લખેલા છે. આ ગુણાકારમાં નહીં આ આટલે સ્ટેપ આવશે. બરોબર. આ સ્ટેપ ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણને કેટલો મળ્યો તો ક્યુબ તો કે 9.81 ગુણ્યા હવે આનું ક્યુબ કાઢો તો કેટલું આવે કેટલા તેરી 21 થાય 7 તેરી 21 -7 સેન્ટીમીટર માં નતું મીટર માં જતું ને બધું મીટર ક્યુબ
સોરી મીટર ક્યુબ ક્યાંથી આવે ખાલી મીટર. તો અહીંયા આપણને ત્રિજ્યાનું મૂલ્ય કેટલું મળશે તો કે 9.81 એટલે કે 9.81 એને ગુણ્યા 10 ની માઈનસ 7 મીટર. એમ માં ફેરવી શકો હું વોટેવર પણ આ લાસ્ટ આન્સર છે. એટલે કોઈ બિંદુ હતું સંતુલનમાં કેવું હોય જ્યારે વજન બળ જેટલું જ વિદ્યુતીય બળ લાગે ત્યારે એ સંતુલનમાં હોય એની આપણે સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કિંમત મૂકી અને r ક્યુબ મેળવ્યું. આમાં ખાસ ક્યુબ કેવી રીતે મેળવવું ક્યુબ રૂટ એક યાદ રાખજો. ઓકે ચાલો દીકરાઓ લખી લો ફટાફટ પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ આવા જ વિદ્યુત ક્ષેત્રના દાખલા. ઉદાહરણ નંબર 1.8. તો ઉદાહરણ નંબર 1.8 ની રકમની અંદર આપણને એવું કીધેલું છે કે એક ઇલેક્ટ્રોન 2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. એટલે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું કેટલું તો કે 2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં કેટલા તો કે 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. એટલે કે અહીંયા આપણને d આપ્યું કેટલું આપ્યું તો કે 1.5 સેન્ટીમીટર એટલે કેટલું થાય તો કે 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર આટલું આપણને d આપ્યું છે એટલે કે અંતર. તો જો ક્ષેત્રનું માન અચળ રાખી અને એની દિશા ઉલટાવવામાં આવે અને પ્રોટોનનું પણ પતન કરવામાં આવે તો બેયનો સમયગાળો મેળવવાનો કીધો. તો અહીંયા પહેલા તો આકૃતિ કેવી હતી તો કે ભાઈ અહીંયા કોઈ એક પહેલા તો ઇલેક્ટ્રોન છે આવી રીતે મુક્ત પતન કરતો હતો. સોરી ઇલેક્ટ્રોન મુક્ત પતન કરતો હોય તેનો મીનિંગ શું તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા નેગેટિવ હોય ને અહીંયા પોઝિટિવ. તો ઇલેક્ટ્રોન આમ આ બાજુ આકર્ષે ને તો અપાકર્ષે છોકરાઓ. નીચેની બાજુ મુક્ત પતન ક્યારે કરે ઇલેક્ટ્રોન કે જ્યારે અહીંયા પોઝિટિવ પ્રોટોન હોય તો, નકર તો ઇલેક્ટ્રોનને લીધે અપાકર્ષણને કારણે બધી મુક્ત પતન કરે નહીં. આ બે વચ્ચેનું અંતર છે d. એટલે d જેટલું અંતર કાપીને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે અહીંયા આપણને d આપ્યો છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપી દીધું છે. બીજો આપણને કિસ્સાની અંદર ખાલી એવું કીધું છે કે અહીંયા બધે આની દિશા ઉલટાવવામાં આવે. આ ઇલેક્ટ્રોન છે હવે લેવામાં આવે પ્રોટોન તો એ પણ આવી રીતે મુક્ત પતન કરશે. તો બેયનો સમયગાળો ગોતવાનો છે. કોણ ફટાફટ નીચે આવશે કોણ ધીમેથી આવશે એટલે આપણે બેયનો સમયગાળો ગોતવાનો. બેયની કન્ડિશન સરખી. બેયમાં જો વિદ્યુત ક્ષેત્ર સરખું આટલું બેયના પ્લેટ વચ્ચેનું અંતર એ સરખું કેટલું તો કે d જેટલું. અહીંયા d જેટલું અહીંયા d જેટલું. તો આપણને પહેલો કિસ્સો આપ્યો ઇલેક્ટ્રોન માટે. આ આપણને બીજો પ્રોટોન માટેનો કિસ્સો આપેલો છે. તો આપણે આ તો ભાઈ ચંપુ જેવા આવડી ગઈ ને આપણને હમણાં બોલતી હવે આપણને ખબર છે કે ભાઈ વિદ્યુતીય બળનું સૂત્ર શું તો કે q * E. અહીંયા લખીએ વિદ્યુતીય બળનું સૂત્ર q * E. બીજું સૂત્ર આપણને ખબર છે m * a. એના ઉપરથી આપણે પ્રવેગ ગોતી શકીએ. પ્રવેગ બરાબર શું થાય આ બે ઇક્વેશનને સરખાવીએ એટલે કે ma = q e. એના પરથી હું પ્રવેગ બરાબર શું લખી શકું q e ના છેદમાં m. આપણે આગળ એક્સ્ટ્રા જે ગણ્યા કિસ્સા હોય એમાં આપણે આ જોયેલું જ છે. પ્રવેગ આપણને મળે q e / m કારણ કે જેટલું કહી શકાય કે ગુરુત્વીય બળ હોય એટલું જ વિદ્યુતીય બળ છે. ચાલો હવે આગળ અહીંયા આપણે ઓલું સૂત્ર મૂકીએ d = v0t + 1/2at². અહીંયા આપણને કે પ્રારંભિક વેગ તો કઈ આપેલો નથી એટલે આખું પદ કેવું થઈ જશે શૂન્ય. એટલે કે d બરાબર ખાલી શું વધશે 1/2at². આપણે મેળવવાનો છે સમય. તો સમય એટલે કે t બરાબર શું થશે તો કે અંડર રૂટ ની અંદર 2d / a. હવે a ની વેલ્યુ આપણે હમણાં મેળવી હતી કેટલી હતી a ની વેલ્યુ તો કે q e છેદનો છેદ અંશમાં એટલે કે m. તો એનો મતલબ એમ કે સમયનું સૂત્ર શું થાય તો કે 2dm / q * e. એટલે કે આટલો સમય લાગશે આ ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરતા એટલે કે નીચે પડતા. આપણે બે માટે ગોતીએ કેટલો આવે છે સમય. ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન માટે આપણે સમય ગોતીએ t e કહી દઉં એને. તો સૂત્ર આપણું આ અંડર રૂટ ની અંદર 2dme એના છેદમાં q * e. ચાલો
આમાં આપણે કિંમત મૂકીએ તો કે અંડર રૂટ ની અંદર 2 d એટલે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત me એટલે ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એના વિદ્યુત ભારનું મૂલ્ય ગુણાકારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપ્યું છે તો કે 2 ગુણ્યા 10 ની 4 ચાલો હવે અહીંયા આનું ફટાફટ આપણે સાદું રૂપ આપવું જોઈએ શું જવાબ આવે છે તો કે આનો કંઈક જવાબ આવી રીતે આવવો જોઈએ કે 1.25 ગુણ્યા 10 ની -27 ઘાત સેકન્ડ તો ઇલેક્ટ્રોન માટે આપણે આવી રીતે કહી શકીએ એટલે કે આને આપણે હજી સારી રીતે રિપ્રેઝન્ટ કરીએ તો આપણે એમ કહી શકીએ માઇક્રોસેકન્ડ ની અંદર જોઈએ તો 0.125 ગુણ્યા 10 ની -6 ઘાત સેકન્ડ સમય te એટલે કે 0.25 માઇક્રો સેકન્ડ આટલા સેકન્ડ ની અંદર ફટાક કરતું નીચે આવી જશે તમે વિચાર કરો તમે કેવી કેવી વસ્તુ શોધો આપણે ઇલેક્ટ્રોન ખાલી પહેલા તો અમે 10 માં હતા પણ એમ થતું કે ઇલેક્ટ્રોન હવે તો ઇલેક્ટ્રોન ને તો તમે આવા એમનો રમકડાની જેમ રમાડો ગમે ને નાખો ને ગમે મુક્ત પતન કરાવો અને તમે પછી નાનામાં નાની ડિટેલ તમે વિચાર કરો એક ઇલેક્ટ્રોન ને પડતા કેટલી સમય લાગશે એ પણ હવે તમે મેળવી શકશો 11th માં તો આપણે જે કોઈ પદાર્થને નાખતા કોઈ બોલ ને ઉપરથી નીચે નાખતા મુક્ત પતન હવે આપણે વિચાર કરો કોઈ ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન એને પણ નીચે પડતા કેટલો સમય લાગશે ને એ પણ આપણે હવે ગોતી શકીએ એવા સક્ષમ બન્યા છે એટલે આપણને આ ચેપ્ટર આપેલા છે ચાલો આપણે પ્રોટોન માટે ગોતીએ પ્રોટોન માટે તો પ્રોટોન માટેનું સૂત્ર તો આ જ રહેશે Tp અંડર રૂટ ની અંદર 2dmp એટલે કે માસ ઓફ પ્રોટોન એના છેદમાં q * e બધી વસ્તુ બેઠી 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા પ્રોટોન નું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે કેટલું આપ્યું છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત ચાલો આનું ફટાફટ સાદું રૂપ આપવું જોઈએ શું જવાબ આવે છે પ્રોટોન ને કેટલો સમય લાગ્યો 2.9 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ એટલે કે એમ કહી શકું કે પ્રોટોન ને નીચે પડવા માટેનો સમય કેટલો છે તો કે 2.9 નેનો સેકન્ડ ઇલેક્ટ્રોન નીચે પડવા માટે કેટલો સમય લાગતો હતો કે માઇક્રો સેકન્ડ જેટલો પ્રોટોન ને નેનો સેકન્ડ જેટલો એટલે કે ઇલેક્ટ્રોન કરતા પણ વધુ સ્પીડની અંદર પ્રોટોન જે છે એ આમ ફટાફટ મુક્ત પતન કરશે એનું દળ વધારે છે હવે તમે વિચાર કરો કે આ જ વસ્તુ બહુ મોટા વસ્તુમાં પણ લાગુ પડશે ફોર એક્ઝામ્પલ કોઈ બહુ મોટો ગાંગડો હોય કોઈ બહુ મોટો પથ્થર હોય એનો મોટી બિલ્ડિંગમાં જેમ જોરથી ઘા કરું તો ફટાફટ નીચે જશે કમ્પેર ટુ જે ઓછા દળવાળો કોઈ કહી શકાય કે પદાર્થ હોય ના બરોબર તો આયા પ્રોટોનનું દળ વધારે છે એટલે ફટાફટ નીચે ધડ કરતું ધક કરતું ભટકાશે એટલે પડશે નીચે બીજું આપણને કીધું છે કે આપણે એનું ગુરુત્વીય ક્ષેત્રની સાથે કમ્પેરિઝન કરો હવે પ્રોટોનના પ્રવેગની ગુરુત્વીય ક્ષેત્રની સાથે કમ્પેરિઝન કરી તો પ્રવેગનું સૂત્ર શું છે q e upon m હવે આમાં આપણે પહેલા તો પ્રોટોનનો પ્રવેગ મેળવવો હોય તો શું કરશી q e upon mp 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત e એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત ત્યાં તમને પ્રોટોનનો પ્રવેગ જોવો જોઈએ ગણતરીથી કેટલો મળે છે 1.92 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓ બાપા તો તમે વિચાર તો કરો ગુરુત્વીય ક્ષેત્રથી કેટલો પ્રબળ છે બહાટી બોલાવી 1.92 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલી સ્પીડમાં નીચે આવશે ગુરુત્વીય પ્રવેગ હોય ગુરુત્વ પ્રવેગ તો એનું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે એનું પ્રવેગનું મૂલ્ય 9.8
મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે આની કમ્પેરિઝન આની એને કરો, તમે મસ્તી નથી કરતા, પ્રોટોન ને એવું નથી લાગતું. પ્રોટોન ને તમે સ્પીડ તો જો બહુ બહારથી બોલે. ઓકે દીકરા, તો અહીંયા આપણને આવો દાખલો પૂછ્યો તો કે જેમાં આપણે સમય ઉપરથી નીચે મુક્ત પતન કરવા માટે કેટલો સમય લાગશે. સિમ્પલ આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી સમયનું સૂત્ર મેળવ્યું, ઇલેક્ટ્રોન માટે, પ્રોટોન માટે, બે માટે ગણતરી કરી અને પ્રોટોનના પ્રવેગની કમ્પેરિઝન આપણે ગુરુત્વીય ક્ષેત્ર સાથે કરી. ચાલો ફટાફટ પહેલા દીકરા આટલું લખી લ્યો. ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8. ચાલો આપણને રકમની અંદર એવું કીધેલું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ. તો અહીંયા આપણે પહેલા તો કોઈ A બિંદુ લઈ લઈએ. અહીંયા આપણે વિદ્યુત ભાર આપ્યો 3 માઇક્રોકુલમનો. અહીંયા B બિંદુ લઈ લઈએ. ત્યાં આપણે વિદ્યુત ભાર આપ્યો -3 માઇક્રોકુલમ. આગળ શું કીધું તો કે એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. એટલે કે આ બે વચ્ચેનું જે અંતર છે એ આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર. આગળ તો આપણને બે પ્રશ્ન કીધા છે. પહેલા પ્રશ્નની અંદર શું કીધું તો કે જો બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર, એટલે કે આ બે બિંદુને જોડતી રેખા છે એનું મધ્ય બિંદુ ફોર એક્ઝામ્પલ અહીંયા છે, તો O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. હવે આ O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે લખીએ કે A અને B રેખાખંડ ના મધ્ય બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર E કેટલું થાય તો કે બેયના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. એટલે કે આ વિદ્યુત ભાર પણ આના ઉપર બળ લગાડશે, આ વિદ્યુત ભાર પણ આના ઉપર બળ લગાડશે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર EA EB. ચાલો EA વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે યાદ છે ને છોકરાઓ? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r². એટલે kq/r². અહીંયા A વિદ્યુત ભાર છે, અહીંયા B વિદ્યુત ભાર છે. ચાલો કિંમત મૂકીએ k 9 × 10⁹ અથવા તો k ના છેદમાં r² કોમન કાઢી લઈએ. અંદર શું વધશે QA QB. ઓકે આગળ કે r નો સ્ક્વેર 20 સેન્ટીમીટર નો સ્ક્વેર, અને પેલા તો મીટરમાં ફેરવવું પડશે. 20 × 10⁻² એનો સ્ક્વેર કૌંસમાં વિદ્યુત ભાર QA અને QB બેનો સરવાળો. બેનો આપણે સરવાળો કરીએ કેટલો આવશે તો કે 3 ને 3. અહીંયા આઈ થિંક આ છે ને -3 નો આવવું જોઈએ રકમની અંદર. જો -3 આવે તો અહીંયા બધું 0 થઈ ગયું, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ લાગે નહીં. પણ 3 આપણે રાખીએ તો શું થઈ જાય 3 + 3 એટલે કે 6. એને ગુણ્યા 6. જો આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે કેટલું લખી શકશું? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો કે આપણે લખશું 54 × 10⁻³ × 10⁻². ચાલો ફટાફટ જોવો જોઈએ. એટલે કેટલું થશે E તો કે 54 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલંબ. ચાલો આગળ આપણને બીજું એવું કીધેલું છે કે આ બિંદુ ઉપર એક વિદ્યુતભાર મૂકવામાં આવે છે, એનું મૂલ્ય છે 1.5 × 10⁻⁹. તો આ એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો લાગતું બળ શોધવાનું છે. તો બળ બરાબર સૂત્ર શું થાય? Q × E
Q આપણને કેટલું આપ્યું મૂલ્ય 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત. વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું તો કે 54 ગુણ્યા 10 ની 5 ઘાત. આ બિંદુ એટલું વિદ્યુત ક્ષેત્ર હશે. તો એના ઉપરથી આપણને બળનું મૂલ્ય મળી જાય. ફટાફટ મેળવવું જોઈએ ગણતરીથી. કેટલું આવે છે તો કે 8.3 ગુણ્યા 10 ની -3 ન્યૂટન. ભૂલવાનું નહીં એકમ. બરાબર. તો આવી રીતે તમે આ દાખલો ગણી શકો. ચાલો ફટાફટ લખી લો. ચાલો જોઈએ આપણે આગળ દાખલા. ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.21. આપણે કીધું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ના એક વાહક ગોળા ઉપર અજ્ઞાત વિદ્યુતભાર ધરાવે છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે કે ગોળો જે છે એના કેન્દ્રથી 20 સેન્ટીમીટરની દૂર એટલે અહીંયા આપણને અંતર r આપ્યું 0.2 મીટર. આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને આપી દીધું E કેટલું આપ્યું તો કે -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. અંદરની તરફ હોય તો ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર એટલે કે આપણે Q મેળવવાનો છે. તો આનો આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે. શું છે તો કે kq/r². આ તો MCQ પૂછાયો દાખલો. આના ઉપરથી હું q ને સૂત્રનો કરતા બનાવું તો શું થાય Er² ના છેદમાં k. E એટલે તો કે 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા r નો સ્ક્વેર એટલે તો કે 0.2 નો સ્ક્વેર એના છેદમાં k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ચાલો ફટાફટ કિંમત મૂકો જોઈએ એટલે જવાબ શું હશે તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માઈનસ હતું એટલે જવાબ આવશે માઈનસ ની અંદર -6.6 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ. બરાબર. અને આ ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ ઋણ હશે. ક્લિયર. ચાલો આપણા છોકરાને સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ.